Welcome guys, myself is Himanshu Khanpara. We are studying our BSc Sem 1 physics subject. So now we are studying our physics subject and their unit is the second, which is our semiconductor physics. So now in above lecture we are studied about the PN junction and their formation and forward bias of a PN junction and reverse bias in PN junction, right? તો હવે આપણે આ લેક્ચરમાં જે જોવાનું છે તેમાં આપણે આગળના લેક્ચરમાં જે પ્રમાણે લાસ્ટમાં જોયું હતું કે એમાં આપણે ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક ડાયોડની કઈ રીતની આપણને મળે છે તેનો આપણે સ્ટડી કર્યો હતો. તો આપણે આ લેક્ચરમાં આપણે રિવર્સ કેરેક્ટરિસ્ટિક જોવાની છે પીએન જંકશન ડાયોડની. તો આગળ જે હતી સેમ પ્રોસેસ આમાં છે, ખાલી આપણે ડિફરન્સ એટલો જ આવશે કે એમાં જે ડાયોડ છે એ પહેલાંમાં ફોરવર્ડ કન્ડિશનમાં હતું અને આમાં રિવર્સ કન્ડિશનમાં આવશે. બીજો એમાં કોઈ ડિફરન્સ છે નહીં, સેમ પ્રોસેસ છે ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિકની અને એવી જ આવશે રિવર્સ કેરેક્ટરિસ્ટિક. તો આજે આપણે જોઈએ કઈ રીતે આ રિવર્સ કેરેક્ટરિસ્ટિક આપણને મળે છે. ઓકે, નાવ ધ રિવર્સ કેરેક્ટરિસ્ટિક વી આર યુઝિંગ અવર બેટરી, એમીટર, વોલ્ટમીટર એન્ડ પીએન જંકશન ડાયોડ સેમ ઇન અબાઉ આપણે સર્કિટ. So now in our lecture we are studying over this reverse characteristic. So now first thing is the reverse bias, right? તો આપણે જ્યારે ડાયોડની જે વાત કરવામાં આવે તો આ જ્યારે બેઝિકલી ફોરવર્ડ બાયસમાં ક્યારે હોય અને રિવર્સ બાયસમાં ક્યારે હોય એ આપણે આગળ જોયું હતું કે રિવર્સ બાયસમાં આપણે જે પોલારિટી છે આપણે આ પી ટાઈપ અને સામે બેટરીનો છે એ પોઝિટિવ બંને સેમ હોય તો એ ફોરવર્ડ બાયસમાં આવશે ડાયોડ, અને જ્યારે આની રિવર્સ હશે અહીંયા પી ટાઈપ હોય અને સામે બેટરીનો નેગેટિવ આપણે ટર્મિનલ એને જોઈન્ટ કરેલું હોય તો આપણે આની જે કન્ડિશન છે એ રિવર્સ બાયસમાં આવશે, રાઈટ? તો હવે આપણે આમાં જે રિવર્સ કેરેક્ટરિસ્ટિક આપણે સ્ટડી કરવાનું છે તો આપણે આના માટે એક કન્ડિશન રાખવી પડશે કે જે આ ડાયોડ છે એ આપણે રિવર્સ બાયસમાં હોવો જોઈએ કનેક્ટ, તો આપણને આની રિવર્સ કેરેક્ટરિસ્ટિક મેળવી શકાય. તો એના માટે હવે આપણે આ ડાયોડને રિવર્સ કન્ડિશનમાં આપણે એટેચ કરવાનું છે. તો આપણે અહીંયા પોઝિટિવ સાથે નેગેટિવ ટર્મિનલ બેટરીનો જોઈન્ટ કરવાનો અને નેગેટિવ એન ટાઈપ સાથે આપણે એનું પોઝિટિવ ટર્મિનલ બેટરીનું જોઈન્ટ કરશું. તો આપણને આની ડાયોડ છે એ રિવર્સ બાયસમાં આપણને મળશે. તો હવે એના માટે આપણે સેમ આગળ જ જે પ્રોસેસ કરી કે બેટરીમાંથી આપણે વેરિયેબલ રજિસ્ટરમાં આપણે એને કનેક્શન કરવાનું છે અને પછી વોલ્ટમીટરમાં અને એમીટર, આ બંને એમીટર છે એ આપણે સિરીઝમાં જોઈન્ટ કરવાનું હશે અને વોલ્ટમીટર છે એ પેરેલલ. તો આ બંને ખાસ યાદ રાખવાનું છે. અને પછી આપણે જે આ ડાયોડ છે એ રિવર્સ કન્ડિશનમાં આપણે કનેક્ટ કર્યું છે. તો જ્યારે આપણે વોલ્ટેજ અહીંયા ચેન્જ કરશું ત્યારે આપણને જે આ કઈ રીતના પરફોર્મન્સ આપે છે રિવર્સ બાયસનો આપણે ડાયોડ, તેના વિશે આપણે આજે સ્ટડી કરવાનું છે. આના વિશે આપણે આગળ પણ આપણે જોયું હતું ફોરવર્ડ બાયસમાં આપણને જે રીતનો ગ્રાફ ઉપર તરફ મળ્યો હતો, તો હવે આમાં આપણને કઈ રીતનો ગ્રાફ મળશે તેનો આપણે આમાં સ્ટડી કરવાનું છે. આ આપણે પ્રેક્ટિકલમાં પણ આપણે આ આવશે, એટલે ખાસ આ બધાને આપણે યાદ રાખવાનું છે કે આ રિવર્સ બાયસમાં ડાયોડ કઈ રીતે પરફોર્મન્સ આપે અને ફોરવર્ડ બાયસમાં કઈ રીતે આપે અને એનો આપણને કઈ રીતે ચાર્ટ મળે છે એ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો આપણે રિવર્સ કેરેક્ટરિસ્ટિક વિશેનું આપણે સ્ટડી કરવાનું છે. તો એમાં ફર્સ્ટ આપણે જોઈએ તો એમાં આપણે ફિગરમાં જે રીતે જોયું એ રીતે ધ સર્કિટ ડાયાગ્રામ ફોર ધ સ્ટડી ઓફ ધ રિવર્સ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ ડાયોડ, એટલે કે આગળની જે આપણે ફિગરમાં જોયું એ જ આપણને એનો ડાયાગ્રામ છે કે જેના આપણે એનો ઉપયોગ કરીને આપણે પ્રેક્ટિકલ પણ આપણે કરવાનો છે. ધ રિવર્સ વોલ્ટેજ ઇઝ ઇન્ક્રીઝ ઇન ધ પ્રોપર સ્ટેપ્સ and the resulting current is noted with the micrometer, રાઈટ? તો આમાં આપણે માઇક્રો એમીટરમાં આપણું રીડિંગ આવશે, તેમાં આપણે જે કન્ડિશન આવશે તેને આપણે પ્રોપરલી સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાની છે. આ ખાસ આમાં અલગથી આપણે મેન્શન કરેલું આપણે પ્રોપરલી એને સ્ટેપ બાય સ્ટેપ ફોરવર્ડ આપણે રિવર્સ બાયસમાં એને ફોલો કરવાની છે. ફોરવર્ડ બાયસમાં આપણે ધીમે ધીમે જેમ વોલ્ટેજ વધારતા હતા આપણે એવી રીતે આમાં
આપણે શક્ય નહીં બને. એટલે આપણે આમાં થોડીક વધારે કાળજી રાખવી પડશે જો આપણે રિવર્સ કેરેક્ટરિસ્ટિકનો આપણે સ્ટડી કરવો હોય તો. કારણ કે આપણે આગળ જોઈ ગયા છીએ જો આપણે રિવર્સ કન્ડિશનમાં જો કોઈ પણ ડાયોડને આપણે જો વધારે વોલ્ટેજ આપી દઈએ તો એના હીટિંગ ઇફેક્ટના કારણે તેમાં ડેમેજ થવાની શક્યતા વધી જાય. એટલે આપણી સર્કિટ ગમે ત્યારે ડેમેજ થઈ શકે છે જો આપણે એને પ્રોપર વોલ્ટેજ અને પ્રોપર સિસ્ટમ વડે એને આપણે એપ્લાય ના કર્યું હોય તો. એટલા માટે રિવર્સ કન્ડિશનમાં ખાસ પ્રેક્ટિકલ સમયે પણ ધ્યાન રાખવાનું છે. તો આપણે આમાં રિવર્સ વોલ્ટેજ જે છે એ કઈ રીતે ઇન્ક્રીઝ થાય છે તેનો આપણે આમાં સ્ટડી કરવાનું છે. તો આમાં આપણે માઇક્રો એમીટર આપણે કનેક્ટ કરવાનું છે કે જે આપણને એમાં કરંટ છે એ ખૂબ ઓછો મળશે. એટલે આપણે એમાં માઇક્રો એમીટર કનેક્ટ કરશું. તો ફિગર શોઝ ધ ગ્રાફ ઓફ ધ રિવર્સ કરંટ વર્સિસ ધ એપ્લાઇડ રિવર્સ વોલ્ટેજ. એટલે આગળ આપણે જે ગ્રાફ જોઈએ છીએ એમાં આપણને આમાં જોવા મળશે કે આપણે કઈ રીતનો કરંટ એપ્લાય કરીએ છીએ. તો આપણને કેવો મળશે તો આપણને નીચેની તરફ આ રીતના શેપમાં મળશે. ફર્સ્ટ જ્યારે આપણે સ્ટાર્ટ કરશું ત્યારે 0 હશે, પછી એ ધીમે ધીમે ઇન્ક્રીઝ થશે પણ કઈ કન્ડિશનમાં રિવર્સમાં આવશે. પેલો ગ્રાફ આપણને કેવો મળ્યો હતો ફોરવર્ડ કન્ડિશનમાં હતો એમાં આપણને નીચેથી સ્ટાર્ટ થતું હતું જ્યારે આપણો વોલ્ટેજ જ્યાં સુધી થ્રેશોલ્ડ વોલ્ટેજ ના પહોંચે ત્યાં સુધી તેમાં કોઈ આપણને વોલ્ટેજ મળતો નહોતો. થ્રેશોલ્ડ પોઈન્ટથી પછી આપણે આગળ ઇન્સ્ટન્ટ આપણને જે વેરિએશન આવતું હતું વોલ્ટેજમાં તે આપણને એમાં જે વોલ્ટેજ સાથે જે કરંટનું આપણને એમાં વેરિએશન આવતું હતું તે આપણને એમાં ફોરવર્ડ કન્ડિશનમાં જોવા મળ્યું હતું. એવી જ આ રીતે આમાં પણ આપણને થોડોક સમય સુધી કે જ્યાં સુધી તે થ્રેશોલ્ડ પોઈન્ટ સુધી ના પહોંચે ત્યાં સુધી તે એમાં કોઈ વોલ્ટેજમાં એટલો બધો ડિફરન્સ આવશે નહીં કરંટમાં. પછી જ્યાં સુધી એનો વોલ્ટેજ એના અમુક લિમિટ કરતાં ઉપર હોઈ જશે પછી એમાં ઇન્ક્રીઝ કરંટ છે એ ઇન્સ્ટન્ટ થશે અને વધારે ફાસ્ટ થશે. તો આમાં આપણને જે કન્ડિશન જોવા મળે છે તે આમાં આપણને રિવર્સ બાયસમાં મળશે. એટલે કે એનો ગ્રાફ પણ આપણને પહેલાં કરતાં રિવર્સમાં મળશે. રાઈટ. તો આમાં આપણને જે કન્ડિશન છે એ પ્રમાણે આપણે જોઈએ તો આમનો ગ્રાફ આ રીતે મળે છે. તેમાં આપણે ફર્સ્ટ આપણે એક્સ એક્સિસ ઉપર -VR લેવાનું છે કે જે આપણને નેગેટિવમાં મળશે વોલ્ટેજ. એટલા માટે આપણે એને -VR લેવાનું છે અને વાય એક્સિસ ઉપર આપણને મળશે IR જે આપણે માઇક્રો એમીટરમાં મળશે. આ ખાસ યાદ રાખવાનું છે. અને સ્ટાર્ટિંગમાં જે આપણને જે કરંટ મળશે એ આપણે I0 હશે જે આપણે આગળ જોશું. તો એના માટે આપણે એક શબ્દ ડિફાઇન કર્યો છે તો જેના માટે આપણે આગળ જોવાનું છે. અને એનો ખાસ જે પોઈન્ટ છે કે જ્યાંથી આપણને વોલ્ટેજ ઇન્ક્રીઝ કરવાથી તેમાં આપણને કરંટ છે એ ઇન્સ્ટન્ટ વધતો જાય છે. તેના માટે આપણને પોઈન્ટ આપણે આવે છે B' જે આગળ આપણે AB માટે આપણે યુઝ કર્યું હતું એવી જ રીતે આમાં પણ યુઝ થાય છે. સેમ કન્ડિશન છે જે રીતે આપણે આગળના લેક્ચરમાં જોઈ હતી પણ આમાં આપણને જે ગ્રાફ છે એ રિવર્સમાં મળશે. આ યાદ રાખવાનું છે. બાકી બંનેમાં સેમ જ કન્ડિશન છે. તો હવે આગળ જોઈએ આપણને આ કઈ રીતે આમાં બતાવેલું. ઇફ VR ઇઝ ધ ઇન્ક્રીઝ ધેન ધ ફ્રોમ 0 એટલે કે આપણે ઇનિશિયલી જ્યારે આપણે VR વધારીએ એટલે કે વોલ્ટેજ વધારીએ. જો આપણે ઇનિશિયલી આપણે વોલ્ટેજ 0થી વધારવાનું સ્ટાર્ટ કરશું તો આપણે ફર્સ્ટ આપણે જ્યારે સ્ટાર્ટ કરશું ત્યારે એનો વોલ્ટેજ કેટલો હશે તો કે 0. તો 0થી આપણે ધીમે ધીમે વોલ્ટેજ સ્ટાર્ટ થશે ઇન્ક્રીઝ થશે. then IR increase to a small maximum value of I0 એટલે કે જે આપણે કરંટ છે તે ધીમે ધીમે ઇન્ક્રીઝ થશે. વોલ્ટેજ જ્યારે આપણે વધારશું ત્યારે આપણે જે IR મળશે એટલે કે કરંટ મળશે તે આપણને ધીમે ધીમે પણ એનો સ્મોલ અમાઉન્ટ આપણને મળશે. એમાં કરંટ આપણને વધારે નહીં મળે. તો હવે આ ઓફ I0 ફોર સ્મોલ વેલ્યુ ઓફ VR એટલે કે જે આપણે અમુક એની વેલ્યુ છે કે જે આગળ આપણે જોશું તે આપણે એની વેલ્યુ સુધી આપણને જે વોલ્ટેજ છે ત્યાં સુધી આપણને કરંટ પણ સ્મોલ અમાઉન્ટમાં મળશે. ઇફ VR ઇઝ ફર્ધર ઇન્ક્રીઝ એટલે કે એની જે લિમિટ છે આપણે આગળ જોઈએ તો એમાં ગેલિયમ માટે અને સિલિકોન માટે બંને માટે અલગ અલગ વેલ્યુ છે. રાઈટ. અને એ પણ આપણે કન્ડિશન પ્રમાણે હોય છે એના ટેમ્પરેચર અને એના સરાઉન્ડિંગ ઇફેક્ટના કારણે એમાં આપણને જે હીટિંગ ઇફેક્ટ જે જોવા મળે છે એ પણ આપણને એમાં જોઈ શકાય છે. તો આપણે જે એની ઇફેક્ટ છે
તે આપણને પ્રોપર આપણા પ્રેક્ટિકલમાં આપણે જોઈ શકીએ છીએ એનું કેટલી આવે છે. તો ઇફ વીઆર ઇઝ ફર્ધર ઇન્ક્રીઝ, એટલે કે જ્યારે હજી આપણે એનો વોલ્ટેજ આગળ વધારીએ તો ધ રિવર્સ કરંટ રિમેન્સ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ રિવર્સ વોલ્ટેજ એન્ડ અપ ટુ સર્ટેન ક્રિટિકલ વેલ્યુ ઓફ વીઆર. એટલે કે જે આપણે કન્ડિશન છે એ પ્રમાણે આપણે વોલ્ટેજ ધીમે ધીમે વધારતા જઈશું તો આપણને એમાં કરંટ પણ ધીમે ધીમે વધશે. પણ પછી એ આપણે ઇન્ડિપેન્ડન્ટ છે વોલ્ટેજથી, એમાં જે ક્રિટિકલ કન્ડિશનને પહોંચી જાય છે, ક્રિટિકલ વેલ્યુ એ આપણે આગળ જોયું હતું એ પ્રમાણે જ્યારે ક્રિટિકલ વેલ્યુ એટલે કે એમાં આપણે ફિગરમાં જોઈએ તો આપણે બી ડેશ ત્યાં સુધી આપણે પહોંચી જઈએ વોલ્ટેજમાં, પછી તે કરંટ છે એ વોલ્ટેજથી ઇન્ડિપેન્ડન્ટ થઈ જશે, તેનાથી કોઈ રિલેટેડ થશે નહીં. રાઈટ. તો હવે આપણે આગળ જે કન્ડિશન આવશે તેમાં કઈ રીતે વર્ક કરશે. ધીસ રિવર્સ કરંટ ઇઝ નોન એઝ ધ રિવર્સ સેચ્યુરેશન કરંટ ઓર અ લીકેજ કરંટ. એટલે જે આપણને હવે પછીનો જે કરંટ મળશે બી ડેશ પછીની વાત છે તેને આપણે રિવર્સ સેચ્યુરેશન કરંટ કહીશું. આ ખાસ યાદ રાખવાનું છે. અને એનું બીજું નામ છે લીકેજ કરંટ પણ એને કહેવાય છે. આ બંને એક જ છે. રિવર્સ સેચ્યુરેશન કરંટ કહો તો પણ એક એ જ, અને લીકેજ કરંટ કહો તો પણ બંને એક જ થશે. ધ કરંટ ઇઝ ડ્યુ ટુ ધ માઇનોરિટી ચાર્જ કેરિયર. એટલે કે જે આપણને કરંટ મળે છે તે આપણના પીએન જંક્શનમાં રહેલા માઇનોરિટી ચાર્જ કેરિયરના કારણે આપણને મળશે. જેમ જેમ આપણે કરંટ વધારીએ છીએ એમ એના માઇનોરિટી ચાર્જ કેરિયર પણ વધતા જશે અને એના કારણે જે આપણે કરંટ છે એમાં થોડું ઇન્ક્રીમેન્ટ જોવા મળશે. સિન્સ ધ માઇનોરિટી કેરિયર્સ આર થર્મલી ચાર્જ જનરેટેડ કેરિયર, એટલે કે જ્યારે થર્મલી જે એનર્જી ગેઇન કરે છે એના કારણે આપણે માઇનોરિટી કેરિયર ચાર્જ છે એ જનરેટ થાય છે. અને હેન્સ ધીસ કરંટ ડિપેન્ડ્સ ઓન જંક્શન ટેમ્પરેચર. એટલે કે જે આપણને થર્મલી જનરેટેડ જે કેરિયર છે તે હવે ડિપેન્ડ કોના ઉપર કરશે તો કે આ સરાઉન્ડિંગ ટેમ્પરેચરના આધારે અથવા તે જંક્શનના ટેમ્પરેચરના આધારે, બોથ કોઈ પણ હોઈ શકે. બહારથી પણ એનર્જી મેળવી શકે અને એની હીટિંગ ઇફેક્ટના કારણે પણ એમાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે. તો આપણે ઓવરઓલ જે ટેમ્પરેચર છે એ કોના ઇફેક્ટ ઉપર આવશે તો કે એના જંક્શનના જે આપણે ટેમ્પરેચર જોવા મળે છે તેના ઇફેક્ટના કારણે આપણને આ મળશે. તો ઇટ ઇન્ક્રીઝિસ એપ્રોક્સિમેટલી 7% પર સેલ્સિયસ ફોર ધ જર્મેનિયમ એન્ડ સિલિકોન because almost double for every 1 celsius rise in temperature. આનો મતલબ એ છે કે જે આપણને ઇન્ક્રીમેન્ટ મળે છે કરંટનું તે ઇન્ક્રીમેન્ટ કેટલું હશે તો 7% પર અંશ સેલ્સિયસ મળશે. રાઈટ. તો આમાં જે 7%નું જે આપણને ઇન્ક્રીમેન્ટ આવે છે તે આપણે દર અંશ સેલ્સિયસે મળશે. અને આ શેના માટે લાગુ પડે છે તો કે એ ગેલિયમ અને સિલિકોન આ બે માટે આપણને લાગુ પડશે, જર્મેનિયમ અને સિલિકોન માટે. તો આપણને જે આ બંને મટીરિયલ માટે આપણને આટલું મળે છે અને એ ઓલમોસ્ટ છે એ ડબલ જેવું થશે 1 સેન્ટીમીટર જે રાઇઝ થશે પછી જે ઇન્ક્રીઝ થતું જે જ્યારે તે થ્રેશોલ્ડ વોલ્ટેજે પહોંચશે પછી એ જ્યારે ઇન્ક્રીઝ થશે પછી એ 1% સેલ્સિયસ તે ડબલ થતું જોવા મળે છે. તો આનો આપણને બેનિફિટ પણ કહો તો પણ અને એને જે આપણે પ્રોપર્ટીઝ કહો તો પણ એક. તો આપણને જે આની પ્રોપર્ટીઝ છે કે જે રિવર્સ બાયસમાં આપણને મળે છે એની ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો ઇફ વીઆર ઇઝ ધ ઇન્ક્રીઝ બિયોન્ડ ધ ક્રિટિકલ વેલ્યુ, એટલે કે પોઈન્ટ એ ડેશ જે આપણે આગળ ફિગરમાં હતું એ ડેશ આપણે ક્રિટિકલ વેલ્યુમાં આપેલી, ત્યાંથી તે આગળ જાય તો એમાં આપણને વોલ્ટેજમાં જ્યારે ઇન્ક્રીઝ કરવામાં આવે તેના કરંટમાં સડનલી ચેન્જ આવે છે. તો આર ઇન્ક્રીઝ રેપિડલી, એટલે કે ઇન્સ્ટન્ટ તેમાં ચેન્જ આવે છે. તો ક્રિટિકલ વેલ્યુ ઓફ વીઆર ઇઝ કોલ્ડ અ ટર્ન ઓવર વોલ્ટેજ. તો હવે આપણે આમાં એક નામ ચેન્જ આવ્યું છે. પહેલાંમાં હતું થ્રેશોલ્ડ વોલ્ટેજ, આમાં આપણે કીધું છે ને ટર્ન ઓવર વોલ્ટેજ. રાઈટ. એટલે કે જે આપણે જેટલા વોલ્ટેજેથી તે કરંટ એમાં રેપિડલી ચેન્જ થાય છે તો તે આપણે જે કન્ડિશન છે
તેને આપણે ટર્ન ઓવર વોલ્ટેજ કહીશું. જે પોઈન્ટે વોલ્ટેજ આપણને મળે છે એને આપણે ટર્ન ઓવર વોલ્ટેજ કહીશું. ઓકે, તો પોઈન્ટ A ડેશ ઇઝ કોલ્ડ ધ ક્ની પોઈન્ટ. આ જે પોઈન્ટ A છે એનો પણ એક નામ છે, એને આપણે ની પોઈન્ટ કહીશું. આફ્ટર B ડેશ a very small increase in VR produce a large increase in IR. એટલે કે જે આપણને બી પોઈન્ટ પછી આપણે જો આગળ એને વોલ્ટેજ આપણે ઇન્ક્રીઝ કરશું, તેમાં આપણે વોલ્ટેજ સ્મોલ અમાઉન્ટમાં ઇન્ક્રીઝ કરશું તો પણ આપણને જે કરંટ છે તે આપણને ખૂબ વધારે મળશે. એટલે કે જેનું પોઈન્ટ છે એ બી પોઈન્ટથી આપણે આગળ જો થોડોક પણ વોલ્ટેજ વધારીએ તેના કારણે જે આપણને આગળ જોયું તે જ પ્રમાણે જે રીતે ફોરવર્ડ કન્ડિશનમાં આપણે હતું કે એમાં વોલ્ટેજ વધારતા જઈએ પછી એ પોઈન્ટ પહોંચી જાય એને આપણે ક્રિટિકલ પોઈન્ટ કીધું હતું, ત્યાંથી હવે આપણે જો થોડોક પણ વોલ્ટેજ વધારશું તો એમાં રેપિડલી ચેન્જ આવશે એના કરંટમાં. સેમ આ જ કન્ડિશન આપણે રિવર્સમાં મળશે. એનો આપણે જે વોલ્ટેજ વધારતા જઈએ પણ એ શેમાં આવશે? માઇનસમાં વોલ્ટેજ આવશે. પેલો છે એ પ્લસમાં હતો. આ ડિફરન્સ ખાસ યાદ રાખવાનું છે. એમાં માઇનસમાં વોલ્ટેજ વધારવાનું છે, એટલે કે નેગેટિવ કરવાનું વોલ્ટેજ, જ્યારે પહેલાંમાં પોઝિટિવ હતું. તો આપણને આમાં આ ડિફરન્સ જોવા મળશે. તો હવે આપણે આમાં જે કરંટ છે એ રેપિડલી ઇન્ક્રીઝ થશે. સેમ કન્ડિશન ઇન ફોરવર્ડ બાયસ. The reverse voltage corresponding to point B is called a breakdown voltage. બીજું જે નામ છે એને બ્રેકડાઉન વોલ્ટેજ પણ એને કહેવાય છે. Beyond this voltage, the junction is said to be breakdown region. એટલે કે જ્યાંથી એ ઇન્ક્રીમેન્ટ થાય છે, જ્યાંથી આપણે કરંટ છે એ ઇન્ક્રીઝ જોવા મળે છે, ત્યાંથી જે રિજિયન જે આપણું છે આખું રિજિયન બને છે એને આપણે બ્રેકડાઉન રિજિયન કહેવામાં આવે. કે જ્યારથી આપણું વોલ્ટેજ વધે છે પછીનું, પહેલાંનું નહીં. આ ખાસ યાદ રાખવાનું છે. જ્યારે વોલ્ટેજ આપણો ક્રિટિકલ લેવલથી અપર જશે પછી એને આપણે બ્રેકડાઉન રિજિયનમાં એનો સમાવેશ થશે. આ ખાસ યાદ રાખવાનું છે, આમાં ભૂલ ના થાય. બે વોલ્ટેજ પહેલાં આ ક્રિટિકલ જે કન્ડિશન પહેલાં આપણને આનું કોઈ રિજિયન આપણે એમાં ક્લેરિફાઈ નથી. પહેલાં આગળનું જે પછીનું રિજિયન છે તેને આપણે બ્રેકડાઉન રિજિયન તરીકે લેશું. ઓકે, તો આ વાત થઈ આપણા રિવર્સ બાયસ કન્ડિશન કે એમાં આપણને કઈ રીતની એની કેરેક્ટરિસ્ટિક મળે છે. તો આપણે આ યુનિટમાં જોયું કે આપણે પીએન જંક્શન ડાયોડ અને એની ફોરવર્ડ એન્ડ રિવર્સ કેરેક્ટરિસ્ટિક કે એ આપણને ફોરવર્ડ બાયસમાં કઈ રીતે આપણને એની પ્રોપર્ટીઝ આપે છે અને રિવર્સ બાયસમાં કઈ ટાઈપની પ્રોપર્ટીઝ આપે છે. તો આપણે આના ઉપરથી આપણે એના અલગ અલગ ટાઈપના ડાયોડનું આપણે સ્ટડી કરી શકાય. તેના ઉપરથી આપણે કયા ડિવાઇસમાં કઈ ટાઈપનું ડાયોડ આપણે એનો યુઝ કરવાનો છે તેની આપણને ઇન્ફોર્મેશન મળે છે. તો આના ઉપરથી આપણે જે આગળ હવે જોવાનું છે કે આ ડાયોડના કેટલા ટાઈપ હોય છે અને એમાં શું ડિફરન્સ આવે છે કે જેનાથી આપણે આપણા જે ડિવાઇસ છે એને બેટર એમાં પરફોર્મન્સ આપી શકીએ. તો એના માટે આપણે ફર્સ્ટ જોવાનું છે એક તો આઈડિયલ ડાયોડ, એટલે કે જે આઈડિયલી જે વેરીફાઈ છે એ આવો આપણે ડાયોડ જોઈએ છે. તો આઈડિયલ ડાયોડ એટલે શું? એ એક ડાયોડનો ટાઈપ છે કે જેને આપણે આઈડિયલ એટલે કે પ્રોપર ડાયોડ કીધું છે. તો આઈડિયલ ડાયોડ કોને કહેવાય તે આપણે આમાં જોવાનું છે. તો જો હવે આપણે આઈડિયલ ડાયોડની વાત કરીએ તો આપણે જે બે કેરેક્ટરિસ્ટિક જોઈ પીએન જંક્શનની ફોરવર્ડ ને રિવર્સ, એ બંનેની આપણે પ્રોપર્ટીઝ જોઈ. તો આમાં ઉપરથી આપણને એટલો તો ખ્યાલ આવી ગયો કે આપણે એકમાં વોલ્ટેજ વધારવાનું છે અને બીજામાં છે પણ એમાં વોલ્ટેજ વધારવાનું છે પણ એમાં નેગેટિવમાં. આપણે જે વોલ્ટેજ વધારીએ તો આપણે એમાં કરંટ મળે છે. તો આમાં આપણને બંનેના જે એક્સ એક્સિસને પેરેલલ જે આપણને લાઇન મળે છે તેમાં થોડીક આપણે અપર મળે છે જે આપણને પ્રોપર મળવી જોઈએ. ટર્ન ઓન અને ઓફ એટલે સ્વિચ જેવું કામ કરતો હોય તેવા ડાયોડને આપણે આઈડિયલ ડાયોડ કહેવાય. ટર્ન ઓન કરી શકાય અને ટર્ન ઓફ કરી શકાય. આપણે સ્વિચ ચાલુ હોય ત્યારે પણ આપણને જો કરંટ આવતો હોય તો એને આપણે આઈડિયલ કન્ડિશનમાં સ્વિચ ના કહી શકીએ, રાઈટ. તો એના માટે આપણે કંઈક કરવું પડે, કારણ કે એમાં જો આપણે સ્વિચ બંધ કર્યા પછી પણ એમાં કરંટ આવતો હોય તો એ આપણા ડિવાઇસ છે એ સ્ટાર્ટ જ રહેશે, તે પ્રોપરલી બંધ નહીં થાય.
તો એના માટે આપણે શું કરવું પડે? જો આપણે એવો ડાયોડ આપણે જોતો હોય તો એને આપણે આઈડિયલ ડાયોડ કહીશું, કે જેમાં એને વોલ્ટેજ આપીએ તો એ અમુક જે વોલ્ટેજ સુધી જે સ્વિચ ઓફ રહેવો જોઈએ, ને પછી એના વોલ્ટેજથી અપર બેન્ડમાં જાય તો એ આપણે ઓન કન્ડિશનમાં થવો જોઈએ. તો એ ટાઈપના આપણે જે એને એડ કરી શકીએ તો એને આપણે આઈડિયલ ડાયોડ કહી શકીએ. પણ એવું આપણને આ સેમિકન્ડક્ટિંગ મટીરિયલમાં જોવા મળતું નથી, કારણ કે એમાં આપણને માઇનોરિટી કેરિયર ચાર્જ એમાં પ્રોબ્લેમ ઇસ્યુ કરે, અને એના ઇસ્યુના કારણે આપણને જે લાઇન છે એ પ્રોપર આપણને એક્સ એક્સિસ ઉપર મળતી નથી. જે આપણે આગળ ફોરવર્ડમાં પણ જોયું હતું અને રિવર્સમાં, એ થોડીક તે અપર સાઈડ રહે છે ફોરવર્ડમાં અને થોડી નેગેટિવમાં રહે છે રિવર્સ બાયસ. જે આપણે પ્રેક્ટિકલ આપણે જ્યારે કરશું ત્યારે આપણને ખબર પડશે આમાં આપણને કઈ રીતે ફોરવર્ડમાં અપર સાઈડ રહે છે અને રિવર્સ કન્ડિશનમાં ને થોડી નીચેની સાઈડ રહે છે. તો આપણે જ્યારે પ્રેક્ટિકલમાં આપણે જોશું ત્યારે આપણને ખબર પડશે. તો હવે આપણે આગળ જોઈએ આઈડિયલ ડાયોડ એટલે શું. તો આપણે જે બેઝિકલી ઇન્ફોર્મેશન જોઈ લઈએ તો એમાં આપણને સ્વિચની જેમ વર્ક કરવો જોઈએ, એને આપણે આઈડિયલ ડાયોડ તરીકે કહી શકીએ, કે જે ટર્ન ઓન અને ટર્ન ઓફ થઈ શકે. તો એવો આપણે ડાયોડની જરૂર પડે, એવો આપણે આમાં સેમિકન્ડક્ટિંગ મટીરિયલમાં મળતું નથી. તો આગળ જોઈએ આમાં કઈ રીતે આપણને કીધેલું છે. ફ્રોમ ધ સ્ટડી ઓફ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ ડાયોડ, આપણે બે સ્ટડી કર્યા, તો ફોરવર્ડ બાયસમાં અને રિવર્સ બાયસમાં. આ સ્ટડી ઉપરથી આપણે વી હેવ સીન ધેટ ધ ડાયોડ કન્ડક્ટ વેલ ઇન ફોરવર્ડ બાયસ એન્ડ વેરી પુઅર ઇન રિવર્સ બાયસ, રાઈટ. તો જે આપણે આમાં કન્ડિશનમાં જોયું તેમાં આપણે જે ફોરવર્ડ બાયસ હતું તે આપણને પ્રોપર કામ કરતું હતું. આગળ જે આપણે ફિગર હતી તેમાં આપણને એક્સ એક્સિસ ઉપર આપણને પ્રોપર મળતું હતું, એમાં કોઈ ઇસ્યુ નહોતો. પણ આપણે જે રિવર્સ કન્ડિશનમાં જોયું હતું એમાં આપણને થોડું વધારે નીચેની તરફ હતું. ફોરવર્ડમાં પણ થોડું હોઈ શકે છે, પ્રેક્ટિકલમાં આપણે જોશું તેમાં વેરિએશન આવશે. પ્રોપર આપણને એક્સ એક્સિસ ઉપર ના પણ મળે અને ક્યારેક પ્રોપર મળે પણ. તો એ કેના ઉપર હશે? એના જંક્શનના ટેમ્પરેચર, પછી એના વોલ્ટેજ, એના ઉપર એ ડિપેન્ડ કરશે. તો આ આપણે બધા ડાયોડમાં પણ અલગ અલગ એના મટીરિયલ ઉપર પણ આપણને ઇફેક્ટ આવે છે, ને એમાં પણ એમાં ડિફરન્સ રહે છે. તો એ આપણે જ્યારે પ્રેક્ટિકલ કરશું ત્યારે આપણને સમજાશે કઈ રીતે આવશે. તો આમાં આપણને જે ફોરવર્ડ બાયસમાં જોયું હતું એમાં આપણને જે ફિગરમાં આપેલું હતું એમાં બરાબર વ્યવસ્થિત કામ કરતું હતું, કે એમાં એક્સ એક્સિસ ઉપર આપણને સ્ટાર્ટિંગમાં જે ફેઝ હતો એમાં આપણને મળતું હતું, જ્યારે રિવર્સમાં આપણને થોડું લેગ મળતું હતું. થસ ઇટ પરમિટ્સ અનડિરેક્ટ કન્ડિશન. તો આમાં આપણને શું કીધું છે? અનઆઈડિયલ ડિરેક્શન આપણને કીધી છે, કે જે આપણને આમાં રિવર્સ બાયસમાં આપણને મળે છે. તો ધ ડાયોડ ઇઝ સેડ ટુ બી અનઆઈડિયલ ઇફ ઇટ એક્ટ્સ એઝ અ perfect conductor in a forward bias and is a perfect insulator in a reverse bias. તો આપણને આ આઈડિયલ ડાયોડ આપણે કોને કહી શકીએ તેની પરફેક્ટ આપણે ડેફિનેશન આ છે. ઇફ ઇટ એક્ટ્સ એઝ અ પરફેક્ટ કંડક્ટર ઇન અ ફોરવર્ડ બાયસ એન્ડ એઝ અ પરફેક્ટ ઇન્સ્યુલેટર ઇન અ રિવર્સ બાયસ. તો આપણને આ કન્ડિશન છે જે આપણને ફોરવર્ડ બાયસમાં હોય તો એ પરફેક્ટ આપણું કંડક્ટર તરીકે વર્તવો જોઈએ, અને જો એ રિવર્સ બાયસમાં આપણે કનેક્ટ કર્યું હોય તો એ આપણને પરફેક્ટ ઇન્સ્યુલેટરમાં વર્ક કરવું જોઈએ. એનો મતલબ કે ટર્ન ઓન અથવા તો ટર્ન ઓફ વચ્ચેની કન્ડિશન ના હોવી જોઈએ. આ આપણી એને ઇસ્યુ કરે છે. જ્યારે આપણે કોઈ ડિવાઇસમાં કનેક્ટ કર્યું હોય તો આપણે કાં તો ટર્ન ઓન હોવું જોઈએ અથવા તો ટર્ન ઓફ હોવું જોઈએ. થોડું લેગ જે આવે છે એ આપણે ડિવાઇસ માટે હાનિકારક હોઈ શકે. તો આપણે આગળ જોઈએ તમે ડ્યુરિંગ ફોરવર્ડ બાયસ ધેર ઇઝ નો વોલ્ટેજ ડ્રોપ અક્રોસ ધ ડાયોડ. જ્યારે આપણે ફોરવર્ડ બાયસમાં આપણે ફિગરમાં જોયું તેમાં આપણને કોઈ વોલ્ટેજ ડ્રોપ જોવા નહોતો મળ્યો. એન્ડ ડ્યુરિંગ ધ રિવર્સ ધેર ઇઝ નો કરંટ ફ્લો થ્રુ ધ ડાયોડ. એટલે કે જે આપણે રિવર્સ બાયસમાં જોયું તેમાં કોઈ કરંટ આપણને આગળ ફ્લો થવા નહોતો મળ્યો. પણ એ આપણને જરૂરી નથી. પ્રેક્ટિકલમાં આપણે કરશું તો આપણે એ અલગ પણ ડેટા હોઈ શકે છે. એ મેં કીધું એમ એના ટેમ્પરેચર, એ ડાયોડના મટીરિયલ અને એ કઈ રીતે કનેક્ટ કરવામાં આવ્યું છે
એનું રેઝિસ્ટન્સ ને ઘણા બધા પેરામીટર છે જેના ઉપર એ ડિપેન્ડ કરે છે. આ આઈડિયલની વાત છે, પણ એ ડાયોડ આપણે જ્યારે પ્રેક્ટિકલમાં આપણે જોશું તો એમાં ડિફરન્સ હોઈ શકે છે. બધામાં સેમ હોતું નથી અને બધાને અલગ અલગ આવશે. એવું નથી કે એક ડાયોડમાં આપણે માપ્યું તો બધા ડાયોડમાં સેમ આવશે, કારણ કે એનું મટીરિયલ અલગ પણ એનું ફોર્મેશન હોઈ શકે છે થોડું જ. એમાં માઇનોરિટી ચાર્જ કેટલા છે, પછી એમાં કઈ રીતનો વોલ્ટેજ આપેલો છે, કઈ રીતનું મટીરિયલનું છે ફોર્મેશન, આના ઉપર એ ડિપેન્ડ કરે છે. તો આમાં આપણને બધાને અલગ અલગ એના ગ્રાફ આવશે, આ ખાસ યાદ રાખવાનું છે. તો આપણને આ રીતની આમાં કન્ડિશન મળે છે આઈડિયલ ડાયોડ માટે, કે એમાં પરફેક્ટ કંડક્ટર રહેવું જોઈએ અને રિવર્સમાં પરફેક્ટ ઇન્સ્યુલેટર રહેવું જોઈએ. તો એના માટે આપણે જોઈએ તો thus it behaves as a closed switch during the forward bias and as a open switch as a in reverse bias. એટલે કે ફોરવર્ડ બાયસ હોય ત્યારે આપણને પાવર પસાર થવો જોઈએ, એટલે કે એને ક્લોઝ સ્વિચ હોવી જોઈએ, એટલે ચાલુ ઓન કન્ડિશનમાં હોવી જોઈએ. જ્યારે આપણે રિવર્સ બાયસમાં લઈએ તો એ ઓફ કન્ડિશનમાં હોવી જોઈએ, એટલે કે સ્વિચ છે એ ઓન સ્વિચ ઇન અ રિવર્સ બાયસ, એટલે કે ઓપન સ્વિચ હોવી જોઈએ. રાઈટ. તો આપણને જે રિવર્સ બાયસમાં છે એમાં આપણને કરંટ નથી જોતો, જ્યારે ફોરવર્ડ બાયસમાં હોય તો જ આપણે એમાંથી કરંટ જોઈએ છે. આવી કંઈક કન્ડિશન છે. The characteristic of such a ideal diode is shown in the figure. એટલે કે જે આપણા આઈડિયલ ડાયોડની જે આપણે કન્ડિશન છે તેમાં આપણને 0થી સ્ટાર્ટ કરીએ તો જ્યારે ફોરવર્ડ બાયસમાં હોય તો આપણને ઓન કન્ડિશનમાં મળવું જોઈએ, જ્યારે રિવર્સ બાયસમાં હોય ત્યારે ઓફ કન્ડિશનમાં મળવું જોઈએ. આપણે એમાં બીજું કોઈ વધારાના વોલ્ટેજની જરૂર નથી. આ આપણે આવી કન્ડિશન જોઈએ છે, તેમાં શું આપણે ચેન્જ કરીએ જેનાથી આપણને આવી કન્ડિશન મળી શકે, આના વિશે આપણે જોવાનું છે. તો આપણે આમાં ડાયોડમાં તો આપણને આ રીતની કોઈ કન્ડિશન મળતી નથી ઓન અને ઓફ. આપણને તેમાં લેગ મળે છે કે જે આપણે આમ સર્ટેન વોલ્ટેજ સુધી આપણને કોઈ એમાં કરંટમાં કોઈ ડિફરન્સ મળતો નથી ને પછી આપણને મળે છે. આનું શું આપણે એનું સોલ્યુશન લાવી શકીએ કે જેનાથી આપણને આ રીતનું આઈડિયલ કન્ડિશન જોવા મળે. તો એના માટે આપણે જોવાનું છે કે આમાં કઈ રીતે એમાં ડિફરન્સ એનો મટીરિયલમાં ડિફરન્સ કરીને એમાં મેળવી શકાય, કે કોઈ એના બીજા કોઈના ટાઈપ છે કે જેનો આપણે ઉપયોગ કરી અને આમાં આપણને આ આઈડિયલ ડાયોડ મેળવી શકાય. તો આગળ જોશું આ યુનિટમાં કઈ રીતે આગળ આપણે એમાં ચેન્જ કરી શકીએ છીએ. તો હવે આઈડિયલ ડાયોડની જે આપણે ફિગર છે તે પણ સેમ આપણે પીએન જંક્શન ડાયોડમાંથી એ ટાઈપની જ આવશે. પછી જ્યારે આપણે ક્લોઝ આપણે ફોરવર્ડ બાયસ આપણે જોઈએ એટલે ક્લોઝ સર્કિટ જોઈએ તેમાં આપણને આ રીતની એની ફિગર આવશે. જ્યારે એને ઓપન હશે સ્વિચ તો આપણને આ રીતની આવશે. તો ઓપન હોય ત્યારે એ રિવર્સ બાયસમાં હોવું જોઈએ, તો આપણે એમાં કોઈ પાવર આપણે પસાર ના થવો જોઈએ. આનું આપણે જે ઇમ્પોર્ટન્સ છે એ ક્યાં છે તે આપણને ખબર પડવી જોઈએ. તો આપણને જો એ ખબર હોય કે આઈડિયલ ડાયોડની આપણને ક્યાં એની એપ્લિકેશન છે તો એ ટાઈપનું આપણે એનું ફોર્મેશન કરી શકીએ. તો હવે આવા ડાયોડની આપણે કન્ડિશન ક્યાં આવે છે કે જે આપણે આઈડિયલ ડાયોડની આપણે જરૂર પડે કે ઓન અને ઓફ બે જ આપણે કન્ડિશન જોતી હોય તેવી કઈ જગ્યા છે? તો કે એક તો આપણે સ્વિચમાં કે એમાં આપણે એક તો ઓન જોઈએ અથવા તો ઓફ જોઈએ, આ એક કન્ડિશન છે. પછી બીજી હોઈ શકે છે આપણા કોમ્પ્યુટરમાં, રાઈટ. એમાં પણ આપણે 0 અને 1 બે જ આપણે બાઇનરી કોડનો ઉપયોગ કરીએ છીએ, એમાં વચ્ચે ત્રીજો ઓન હાફ નથી આવતો. એના માટે આપણે 0 જોઈએ કાં તો આપણે 1 જોઈએ, બેમાંથી એક જ જોઈએ છે. તો આ ડાયોડને આપણે કઈ રીતે એનો યુઝ કરી શકીએ? તો આપણને તો આ ડાયોડમાં પ્રેક્ટિકલી આપણને આ રીતનું નથી મળતું. તો આમાં શું આપણે ચેન્જ કરવો જોઈએ તે આગળ આપણે સ્ટડી કરવાનું છે. તો આપણે આવી કન્ડિશન માટે તો આપણે એને કઈ રીતે એને આપણે અનુકૂળ બનાવી શકાય, આપણે ડિવાઇસમાં કઈ રીતે એનો ઉપયોગ કરી શકાય તેના વિશેનું આમાં આપણે જોવાનું છે. તો આપણે ફર્સ્ટ આપણે જોઈએ તેમાં આવશે એક તો સ્ટેટિક એન્ડ ડાયનેમિક રેઝિસ્ટન્સ ઓફ અ ડાયોડ. બે ટાઈપના આપણે એમાં રેઝિસ્ટન્સ જોવા મળે છે કોઈ પણ ડાયોડ હોય. એક તો સ્ટેટિક રેઝિસ્ટન્સ હોય અને બીજો છે એ ડાયનામિક રેઝિસ્ટન્સ હોય. આપણે આગળ જોયું હતું કોઈ પણ સેમિકન્ડક્ટર મટીરિયલમાં રેઝિસ્ટન્સ રહેલો છે, રાઈટ, જેનાથી આપણને લેગ મળે છે. તો આ રેઝિસ્ટન્સ જે રહેલો છે એમાં આપણે જે રેઝિસ્ટન્સ છે એના આપણે બે ટાઈપ પાડ્યા છે. એક તો એનો સ્ટેટિક રેઝિસ્ટન્સ કીધું છે અને બીજું છે એ ડાયનામિક રેઝિસ્ટન્સ કીધું છે.
તો આપણે ફર્સ્ટ આપણે જોઈએ તો સ્ટેટિક રેઝિસ્ટન્સ. તો આમાં આપણે શું કીધું છે? સ્ટેટિક રેઝિસ્ટન્સ એટલે શું? The resistance offered by a diode when a steady DC current is flow through it. એટલે કે જે આપણે રેઝિસ્ટન્સ એ ક્યારે એમાં ઓફર થાય ડાયોડમાં કે જ્યારે એ ડીસી કરંટ આપણે એપ્લાય કર્યો હોય ત્યારે આપણને આ સ્ટેટિક રેઝિસ્ટન્સ જોવા મળે છે. ઇટ ઇઝ નોન એઝ ધ સ્ટેટિક રેઝિસ્ટન્સ. એટલે જ્યારે આપણે આમાં કરંટ ડાયોડમાં ડીસી કરંટ આપણે ફ્લો કરીએ અને જે આપણે રેઝિસ્ટન્સ મળે છે એમાં તેને આપણે સ્ટેટિક રેઝિસ્ટન્સ કીધું છે. એટલે કે જે સર્કિટમાં આપણે ડીસીનો યુઝ કરંટનો કરીએ તો એને આપણે સ્ટેટિક રેઝિસ્ટન્સ કહેવાય. The static resistance R of a diode is a ratio of the applied voltage to a steady current and I at a given point. કરંટ છે એ આઈ તરીકે આપણે દર્શાવવાનું છે અને વોલ્ટેજ છે એ વી તરીકે. આગળ આપણે સેમ એનું ઇક્વેશન આપણે જોઈ ગયા છે. તો આપણે આર ફાઇન્ડ કરવું હોય તો આપણે શું મળશે? આઈ ઇક્વલ્સ ટુ વી અપોન આઈ, જે આપણે ઓલરેડી જાણીએ છીએ. આ રીતે આપણે એનો રેઝિસ્ટન્સ છે એ મેળવી શકીએ છીએ. તો હવે આપણે આગળ જોઈએ તો આ ધ સ્ટેટિક રેઝિસ્ટન્સ વેરીઝ વિથ અ વી એન્ડ આઈ એન્ડ ઇઝ નોટ અ યુઝફુલ પેરામીટર. એટલે કે જેનો રેઝિસ્ટન્સ છે તે આપણને એના વોલ્ટેજ અને એના કરંટ ઉપર ડિપેન્ડ કરે છે. તો જો એનું વોલ્ટેજ અને કરંટ ચેન્જ થાય તો એનો રેઝિસ્ટન્સ ચેન્જ થઈ જાય. તો આવું આપણે એમાં ડિવાઇસમાં ના ચાલે. ડિવાઇસમાં આપણે પ્રોપર એનો રેઝિસ્ટન્સ આવવું જોઈએ. તેના માટે આપણે શું કરવું જોઈએ એ પણ આપણે એમાં એક ઇસ્યુ છે. જેનું વોલ્ટેજ આપણે ચેન્જ થઈ જાય, સપોઝ કે આપણા કોઈ કોમ્પ્યુટર છે કે એમાં આપણે જો સ્ટોર કરેલો ડેટા છે એમાં આપણે હવે સપોઝ ધારી લો કે આપણે પાવર ઉપરથી જે આવે છે પાવર ગ્રીડમાંથી તેમાં આપણને કોઈ વોલ્ટેજમાં અથવા તેના કરંટમાં ચેન્જ આવે છે તો એનો ડેટા આપણે ચેન્જ થઈ જાય છે. એ ટાઈપનો આપણે ઇસ્યુ આવે છે તો એ પ્રોપર નથી. કારણ કે આપણે જે ડેટામાં જે કોમ્પ્યુટરમાં સેવ કરેલો છે તે ડેટા આપણે જો મિસ થઈ જાય અથવા તો કોઈ એમાં કોઈ ચેન્જ આવી જાય, 2.5ની જગ્યાએ 5.2 થઈ જાય, કોઈ એમાં ડિજિટમાં કોઈ ફેર પડી જાય તો આપણે એનો ડેટા છે એ પ્રોપર રહેશે નહીં. એવું થશે તો આપણે કોમ્પ્યુટર ચાલશે તો કે ના? કોઈને એવું ના ચાલે કે એમાં જે ડેટા સેવ કરેલો છે એ ચેન્જ થઈ જાય. તો હવે આના માટે આપણે શું કરવું? ફર્સ્ટ તો આપણે જોઈએ તો આપણે આ જે રેઝિસ્ટર છે તે આપણે વોલ્ટેજ અને કરંટથી આપણે ઇન્ડિપેન્ડન્ટ કરવું પડે. જો એના ઉપર આપણે ડિપેન્ડ હોઈએ તો આપણે જે કરંટ છે તેમાં જો માઇનર પણ આપણને ડિફરન્સ આવશે તો આપણો ડેટા છે એ ચેન્જ થઈ જાય. આવું પણ ઇસ્યુ થઈ શકે છે. તો આના માટે આપણે શું કરવું પડે એ પણ એક આગળ જોવાનું. તો નોર્મલી ફોરવર્ડ ડિરેક્શન ઇટ ઇઝ ડિનોટેડ બાય RF. જેનો રેઝિસ્ટન્સ છે જે ફોરવર્ડ બાયસ તેને આપણે RF કીધું છે. જ્યારે એનો રિવર્સ ડિરેક્શન ઇઝ એનો રેઝિસ્ટન્સ છે RR કીધું છે. એટલે એમાં જે ફોરવર્ડમાં હોય તો RF આવશે, જ્યારે રિવર્સમાં હોય તો આપણે R અને R આવશે, સ્મોલ r. જે કન્ડિશન છે એને સ્મોલ આપણે લેટરમાં બતાવવાની, જ્યારે આપણે જે પ્રોપર્ટી છે એને કેપિટલમાં દર્શાવવાની. The typical value are for gallium, germanium is the RF is the forward bias condition which is the 100 ohm. એટલે કે જે આપણો ફોરવર્ડ બાયસમાં જેનો રેઝિસ્ટન્સ છે તે આપણને મળશે 100 ઓહ્મ. જેનો રિવર્સમાં કેટલો છે 1 મેગા ઓહ્મ. તો આપણને રિવર્સમાં જે રેઝિસ્ટન્સ છે એ વધારે જોવા મળશે, જ્યારે ફોરવર્ડમાં આપણને જે રેઝિસ્ટન્સ છે એ ઓછો છે. આ સેમ કન્ડિશન આપણે સિલિકોન માટે પણ લાગુ પડે છે. જેનો ફોરવર્ડ આપણે કન્ડિશનમાં જોઈએ તો એનો રેઝિસ્ટન્સ આવશે 1 ઓહ્મ જેટલો, જ્યારે એનો રિવર્સ કન્ડિશનમાં આપણે જોઈએ તો એનો આપણે 15 મેગા ઓહ્મ જેટલો આપણે એમાં રેઝિસ્ટન્સ જોવા મળશે. તો આપણને એની આ વેલ્યુ છે એ ખૂબ મોટી છે. એની રેન્જ પણ આમાં આપણે સિલિકોનમાં વધારે મળે છે. તો આના કારણે આપણને જે આ કન્ડિશન મળે છે તેમાં આપણને સિલિકોનનો આપણે વધારે ઉપયોગ થાય છે. એનું કારણ છે એની રેઝિસ્ટન્સની રેન્જ. તે 1 ઓહ્મથી લઈ અને 15 મેગા ઓહ્મ સુધી આપણે એનો યુઝ કરી શકીએ છીએ. અને કઈ રીતે આપણે એનો પ્રોપર ઉપયોગ કરવો તો એના કારણે આપણે જે સિલિકોન છે એ વધારે ફેમસ છે ડિવાઇસના ફોર્મેશન માટે.
અને ડાયોડના પણ ફોર્મેશન માટે આ સિલિકોન છે એ વધારે ફેમસ. આપણે જે વેલ્યુ એનું આપણે સેટ કરવું એ કરી શકાય. તો આની એક એડવાન્ટેજ છે. તો આપણે એના રેઝિસ્ટન્સ ઉપર આપણે ડિપેન્ડ રહેવું પડે. જો આપણે સ્ટેટિક રેઝિસ્ટન્સનો આપણે ઉપયોગ કરીએ તો એ આપણે એનું સોલ્યુશન શું છે, જેમાં આપણે જો વોલ્ટેજ અને કરંટ ઉપર ડિપેન્ડ ના રહેવું પડે. આપણે એને પ્રોપર એટલો જ વોલ્ટેજ અથવા એટલો જ કરંટ આપણે ના આપવો પડે. કોઈ પણ કરંટ અથવા વોલ્ટેજ હોય તેના માટે આપણે શું કરી શકાય, તો આગળ જોઈએ આપણે. હવે આગળ આપણે આવશે સેકન્ડ ઇઝ ધ ડાયનેમિક રેઝિસ્ટન્સ, જે આપણને વેરી થાય છે, રાઈટ. તો આના માટે આપણે કઈ રીતે આગળ છે એ જોઈએ. તો ફર્સ્ટ આપણે પહેલાં તો ફિગર જોઈ લઈએ કે એમાં જ્યારે એનો કરંટ આપણે જે રેઝિસ્ટન્સ છે તે કરંટ અને વોલ્ટેજ ઉપર ડિપેન્ડ કરે છે, જેવું આપણે આગળ જોયું છે. R = V/I. તો એના માટે આપણે જે કરંટ મળે છે તેના માટે આપણે ફાઇન્ડ કરશું. તો આપણને જ્યારે રેઝિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાનો હોય ત્યારે આપણે આ રીતે સ્લોપ લેશું અને પછી આપણે ડેલ્ટા I અને ડેલ્ટા V મળશે. એના ઉપરથી આપણે રેઝિસ્ટન્સ મળશે. તો આ ગ્રાફ ઉપરથી આપણે એનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરી શકીએ. તો વેન ધ ફોરવર્ડ કરંટ ફ્લોઈંગ થ્રુ ધ ડાયોડ and varies about its average value, AC current, the resistance affected by the diode in the forward direction to the varying component of the current is called a dynamic resistance. એટલે જે આપણને વેરિએશન આવે છે ડેલ્ટા I અને ડેલ્ટા V, તેના ઉપર આપણને આ જે ડાયનેમિક રેઝિસ્ટન્સ છે એ ડિપેન્ડ કરશે. તો આપણને પહેલાં જે આગળના સ્ટેટિક રેઝિસ્ટન્સમાં કઈ રીતે હતું, તો કે એમાં ડાયરેક્ટલી વોલ્ટેજ અને કરંટ ઉપર એ ડિપેન્ડ કરતું હતું. જ્યારે આમાં શું છે, તેના જે ડિફરન્સ છે તેના ઉપર ડિપેન્ડ કરશે, રાઈટ. એવરેજ વેલ્યુ ઉપર એમાં આપણને ઇફેક્ટ કરશે. ડેલ્ટા I અને ડેલ્ટા V છે, તો બંનેનો જે ડિફરન્સ આવે છે તેના ઉપર આપણને આ ડિપેન્ડ કરે છે. તો આપણે એની રેન્જ ઘટી જશે. ઇફેક્ટેડ જે રેન્જ છે કે જેમાં વોલ્ટેજ અને કરંટ સાથે ઇફેક્ટ કરે છે તેની રેન્જ આપણે ઘટાડી શકીએ છીએ. શેમાં આપણે આ ઘટશે, તો કે ડાયનેમિક રેઝિસ્ટન્સ. સમટાઈમ ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એ ઇન્ક્રીમેન્ટલ રેઝિસ્ટન્સ. ઘણી જગ્યાએ આ બીજા શબ્દનો પણ એનો ઉપયોગ થાય છે. એનું છે આપણે ઇન્ક્રીમેન્ટલ રેઝિસ્ટન્સ. તો આની વેલ્યુની વાત થઈ કે આપણે ડાયનેમિક રેઝિસ્ટન્સમાં પણ આ રીતે આનો આપણે યુઝ કરી શકીએ છીએ. તેના માટે આપણે મેઇન એનો એડવાન્ટેજ છે એનો વોલ્ટેજ એન્ડ કરંટનો ડિફરન્સ ઉપર એ ડિપેન્ડ કરે છે, નોટ ઓન ડાયરેક્ટલી પ્રોપોઝલ. બંનેના જે ડિફરન્સ છે ડેલ્ટા I અને ડેલ્ટા V એના ઉપર એ ડિપેન્ડ કરશે. ઓકે. તો ઇટ ઇઝ ગિવન બાય a small charge in applied voltage and the corresponding change in the diode current, કે ડેલ્ટા V upon ડેલ્ટા I. આના ઉપર એ ડિપેન્ડ કરે છે. કોનો, તો કે ડાયનેમિક રેઝિસ્ટન્સ. જ્યારે સ્ટેટિક રેઝિસ્ટન્સમાં ડાયરેક્ટલી હતું V/I. The dynamic resistance is not a constant but it depends upon the operating voltage. એ પણ એક કોન્સ્ટન્ટ નથી કે આટલો જ એનો રેઝિસ્ટન્સ હોય, એ પણ એના ડિપેન્ડ કરે છે. પણ એનું જે વેલ્યુ છે એ થોડી ઓછી થઈ જશે જેમાં ચેન્જ આવે છે. તો ફોરવર્ડ બાયસ ગ્રેટર દેન કટ ઇન વોલ્ટેજ RF and varies inversely with the current but the reverse bias RF is very large. એટલે કે જે આપણે રેઝિસ્ટન્સ છે તેમાં આપણને ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં ઓછો મળશે, જ્યારે રિવર્સ કન્ડિશનમાં આપણને વધારે મળે છે. હવે આપણે થર્ડ ઇઝ ધ ઝેનર ડાયોડ. તો આપણે ઝેનર ડાયોડમાં આપણને કઈ રીતની આ રેઝિસ્ટન્સની જે પ્રોપર્ટીઝ છે મળે છે એ જોવાની. તો ઝેનર ડાયોડ ઇઝ અન PN જંક્શન ડાયોડ, જે આપણે આગળ કન્ડિશનમાં જોયું હતું સેમ ડાયોડ આપણે આમાં યુઝ કરવાનો છે. પણ આ ઝેનર ડાયોડ શું કામે કહેવામાં આવે છે એ આપણે આમાં જોવાનું છે. ઇટ ઇઝ નોર્મલી ઓપરેટેડ અંડર રિવર્સ બાયસ કન્ડિશન ઇન બ્રેકડાઉન રિજન. તો આપણે નોર્મલી ઓપરેટેડ એમાં રિવર્સ બાયસમાં કરવામાં આવે છે. બાય પ્રોપર એડજસ્ટમેન્ટ ઓફ ધ ઇમ્પ્યુરિટી ઇન બોથ રિજન P and N. The characteristic beyond turnover voltage become almost vertical. એટલે કે જે આપણે વોલ્ટેજ છે એ
ઓલમોસ્ટ વર્ટિકલ આપણને જોવા મળશે. Thus the reverse voltage across the diode remains almost constant for the large change of the reverse current. એટલે જે આપણને વોલ્ટેજ છે એમાં કોઈ એમાં મોટો ડિફરન્સ જોવા નહીં મળે, એ ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ રહેશે. જ્યારે આપણે કરંટ છે એમાં વેરિએશન જોવા મળશે. Therefore the Zener diode is used as a voltage reference device for a stabilizer a voltage predetermined value. એટલે કે જે આપણને જ્યાં એનો યુઝ થાય છે ત્યાં આપણને એનું પરફેક્ટ આપણે કેટલા વોલ્ટેજે કરંટ જોઈએ છે તેના માટે આપણને આ ડાયોડનો યુઝ થાય છે. તે રેફરન્સ તરીકે આનો ઉપયોગ કરવામાં આવે છે. Zener diode are designed to operate a 1 volt to several hundred volts. એટલે કે 1 થી લઈ અને કેટલાક 100 સુધી આપણને એનો વોલ્ટેજ ડિફરન્સ એમાં કરી શકાય. એના માટે Zener diode ડિઝાઇન કરવામાં આવે છે. The diode operating below 6 volt and the breakdown of the junction is due to the Zener effect. એટલે તે આપણે 6 વોલ્ટની આસપાસ તે બ્રેકડાઉનમાં આવશે. Those operating between 5 to 8 volt, the breakdown due to the both Zener effect and avalanche multiplication. આ બંને ઇફેક્ટના કારણે તે આપણને 5 to 8 વોલ્ટની વચ્ચે તે બ્રેકડાઉન રિજનમાં આવશે. તે વેરી થઈ શકે છે એના સરાઉન્ડિંગ ટેમ્પરેચર એન્ડ જંક્શન થર્મલ ઇફેક્ટના કારણે. તો આના કારણે આપણને એમાં થોડું વેરિએશન હોઈ શકે છે, પણ નોર્મલી પ્રેક્ટિકલી આ 5 to 8ની વચ્ચે આવશે. In general, all the diode operating in the breakdown region of their characteristic are known as the Zener diode. એટલે કે જે આપણને બ્રેકડાઉન રિજનમાં ઓપરેટ થાય છે તેને આપણે Zener diode તરીકે ઓળખીએ છીએ. The figure shows the circuit symbol of the Zener diode. જે Zener ડાયોડમાં અને નોર્મલ ડાયોડમાં આપણને ડિફરન્સ ક્યાં આવે છે? તો પહેલાં ડાયોડમાં જે ટ્રાયેંગલ છે એ સેમ આવશે. આપણને જે સાઈડમાં જે લાઈન આપેલ છે એમાં બંને સાઈડ આ રીતે ભાગ આપણે બેન્ડ પડેલો છે. આ ખાસ યાદ રાખવાનું છે. Zener ડાયોડમાં આપણે કઈ રીતે ફિગર દોરવાની છે એમાં ખાસ ભૂલ નથી. આ બંને જે છેડાના ભાગ છે એને આપણે થોડા બેન્ડ કરવાના છે. આ ખાસ યાદ રાખવાનું છે. અને બાકી જે આ આગળના જે ડાયોડની જે ફિગર હતી એ સેમ આવશે. ધ ફિગર શોઝ ધ Zener diode. તો આપણે જેને આ ફિગર આપણે મગજમાં ખાસ યાદ રાખવાની છે. પહેલાં ડાયોડમાં PN જંક્શન ડાયોડમાં અને આમાં ઇફેક્ટ ડિફરન્સ ખાલી આપણે લાઇનનો છે, તેમાં આપણે બેન્ડ નથી, સ્ટ્રેટ લાઇન છે. આમાં જ્યારે બંને સાઈડ થોડી થોડી બેન્ડ થાય છે. ઇટ ઇઝ સિમિલર ટુ ધેટ ધ ordinary diode with the change that the bar is replaced by a letter Z. એટલે કે આ Z ટાઈપનું લાગે છે. જો બારની જે લાઇન છે એ આપણે થોડી Z ટાઈપની લાગે છે. એટલે બંને સાઈડ Z શેપમાં આપણને બેન્ડ વળેલી. આ રીતે આપણને એમાં Zener ડાયોડમાં આપણને ફિગર જોવા મળે છે. ફોર નોર્મલ ઓપરેશન ઓફ ધ Zener diode ઇન ધ બ્રેકડાઉન રિજન. જે આનો નોર્મલ એનો યુઝ છે એ બ્રેકડાઉન રિજનમાં થાય. ધ કરંટ થ્રુ ધ ડાયોડ શુડ બી limited by a external circuit to a suitable value such that the power dissipated across the junction is within the power handling capacity. એટલે કે જે આપણને આનો કરંટનો અને વોલ્ટેજ મળે છે તે ક્યાં સુધી મળશે, તેનું જે પાવર હેન્ડલિંગ કેપેસિટી છે ત્યાં સુધી આપણને આ ડાયોડમાંથી આપણને એનો કરંટ અને વોલ્ટેજ મળશે. પછી એ આપણને મળશે નહીં. જો એનાથી વધારે આપણે એમાં વોલ્ટેજ એપ્લાય કરીએ તો એ ડેમેજ થઈ શકે છે. સેમ આપણે PN જંક્શનમાં જે રીતે રિવર્સ બાયસ કન્ડિશનમાં જે ડેમેજ થતું એ રીતે Zener ડાયોડ પણ ડેમેજ થઈ શકે છે. એનો પ્રોપર ઉપયોગ આપણે શીખવો જોઈએ. પ્રેક્ટિકલમાં આપણે જ્યારે કરશું ત્યારે આનું ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે Zener ડાયોડ આવે ત્યારે આપણે સીધું આપણે એને વોલ્ટેજ હાઈ આપી શકતા નથી. ધીમે ધીમે એને વેરિએશન કરવાનું છે. એને પ્રોપરલી એને મેનેજ કરી અને વર્ક કરવાનું રહેશે. If this predication is ignored, a large current can cause destruction of the diode. એટલે કે જેનું વોલ્ટેજ આપણે જો એને મેનેજ પ્રોપરલી ના કરીએ, એટલે કે એને ધીમે ધીમે જો ના વધારીએ તો એમાં ડેમેજ થવાની શક્યતા વધી જાય. તો આ Zener ડાયોડમાં આપણે આ ખાસ ધ્યાન રાખવાનું છે.
સેમ કન્ડિશન છે જે આપણે પીએન જંક્શન ડાયોડમાં રિવર્સ કન્ડિશનમાં હતું. ઝેનર ડાયોડ પ્રોપરલી રિવર્સ કન્ડિશન માટે જ ડિઝાઇન કરવામાં આવેલ છે. તો એના માટે આપણે આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આગળ આપણે આ ઝેનર ડાયોડના બ્રેકડાઉન અને એના પણ આપણે કઈ રીતની એની કેરેક્ટરિસ્ટિક આપણને મળે છે તેનો આપણે આગળના લેક્ચરમાં એનો સ્ટડી કરવાનો છે. તો આમાં આપણે આ ઝેનર ડાયોડમાં કઈ રીતનું આપણે ડાયોડ છે અને એના કયા પેરામીટર છે એ આપણે જોઈએ. હવે આગળ આપણે એના બ્રેકડાઉન રિજિયન અને એના કેરેક્ટરિસ્ટિકનો આપણે સ્ટડી કરવાનો છે. તો આપણને આમાં જે ઝેનર ડાયોડ છે એમાં સેમ કન્ડિશન આગળના પીએન જંક્શન ડાયોડની છે જ, પણ આપણને જે રિવર્સ કન્ડિશનમાં છે એટલો જ એમાં ડિફરન્સ આવશે કે એનો યુઝ છે એ બધો પ્રોપરલી રિવર્સ કન્ડિશનમાં વધારે થશે. અને જેને સાઇન છે એ પણ આપણને ઝેડ શેપમાં જોવા મળે છે. આ ખાસ યાદ આપણે રાખવાનું છે. ઓકે, આપણે આગળના લેક્ચરમાં આપણે ઝેનર બ્રેકડાઉન અને ઝેનર ડાયોડની આપણે કેરેક્ટરિસ્ટિક જોઈશું. ઓકે, થેન્ક યુ.